વડોદરા મકરપુરા ગામમાં વિદેશી દારૂની ડિલિવરી આપવા આવતા કેરિયરને મકરપુરા પોલીસે ઝડપી પાડી 3.45 લાખના દારૂને કબજે કર્યો છે, જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે મધ્યપ્રદેશ તરફથી એક પિકઅપ વાનમાં શાકભાજીની યાર્ડમાં વિદેશી દારૂનો જથ્થો વડોદરા મકરપુરા ગામ વિસ્તારમાં આવવાનો છે, જેથી પોલીસે ઉપરોક્ત સ્થળ વોચ ગોઠવી હતી। સવારે 6:30 વાગે પિકઅપ વાન આવતા તેને ઊભી રાખી તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીમાં મરચાં ભરેલા હતા, જે થેલીઓને હટાવતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પિકઅપ વાનને મકરપુરા પોલીસ સ્ટેશન લઈ આવી ચેક કરતા બિયર અને દારૂની 1871 બોટલ કિંમત રૂપિયા 3.45 લાખની મળી આવી હતી। પોલીસે પિકઅપ વાનના ચાલક કમલેશ જેતુભાઈ બંધેલ, રહેઠાણ વાસ્કિલિયા ફળિયું, બરખેડા ગામ, તાલુકો જોબટ, જિલ્લો અલીરાજપુર, મધ્યપ્રદેશ ને પૂછતા તેને જણાવ્યું હતું કે પિકઅપ વાનમાંથી ભાગી જનારનું નામ રાજુભાઈ, રહેઠાણ નંદવાણી, મધ્યપ્રદેશ છે। આ દારૂનો જથ્થો રાજુ તથા તેનો ભાઈ માધુ લાવ્યા છે। દારૂનો જથ્થો મકરપુરા ગામમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ કાલિદાસ પાટણવાડિયાને આપવાનો હતો। પોલીસે દારૂ, મોબાઈલ, પિકઅપ વાન, મરચાના થેલા મળીને કુલ રૂપિયા 7.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે।